થાકી જાવ હોય તો થોડીક વાર બેસી પણ લેવું, એવું કાંઈ નથી કે હાલું જ જવું, બરાબર. આ રીતે જ સેટ સુધી બહુ ઝાઝું છે નહીં, પણ થોડુંક છે, પણ આવું છે. હાલો દોસ્તો, સ્વાગત છે ફરી તમારું મારા એક ઓર નવા વિડીયોમાં. તો આજે આપણે આવીએ છીએ જટાશંકર, પણ સલુ વરસાદમાં જટાશંકર જોવાનું કંઈક અલગ જ મજા છે. તો આજે આપણે સલુ વરસાદમાં આવ્યા છીએ, તો વિડીયોમાં બના રહેજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને મારા આવા જ વિડીયો મળતા રહે. તો આ રસ્તો જઈ રહ્યા છે આપણે જટાશંકર અત્યારે. તો તમે ગમે ત્યારે આવો તો કોઈ વસ્તુ અંદર લાવવાની મનાય છે, એટલે કાંઈ વસ્તુ લાવવી નહીં. અંદર માવા, કાગળ, પ્લાસ્ટિક, બોટલું બધું બાયણે કઢાવી નાખશે, એટલે અંદર ગમે ત્યારે આવો કાંઈ વસ્તુ લાવવાની નહીં. અને સાફ સુથરો રસ્તો છે, કોઈ જાતની બીક નથી. માણસો પણ બહુ હોય છે અને આજની ભીડ તો કંઈક અલગ જ છે. વાંચી લેવો અને એનું પાલન કરવું. બધા લોકો કહે છે કે કુદરતી વાતાવરણ, તો આને કુદરતી વાતાવરણ કહેવાય. એકદમ લીલુંછમ દેખાય છે અને તમે જોઈ જ રહ્યા છો. હાલતા હાલતા અત્યારે અમે આ જગ્યાએ પૂગી ગયા છે ને હજી તો ઘણું હાલવાનું છે. આપણી પાછળ માણસ બહુ છે, એકલો નથી ને આગળ પણ માણસો. અત્યાર સુધી આપણે આવેલા એ રસ્તો મીડિયમ હતો, હવે સીડીઓ ચડવાનો આવ્યો છે. મીડિયમ જાતની સીડીઓ છે, આ રીતની છે. બસ આમ સીડીઓ ચડતા જાઓ ને હાલા જાઓ અને નજારો જોતા જાઓ. લોકો બધા આવી જ રહ્યા છે. વરસાદ જેવું વાતાવરણ હોય, તમે ચોમાસામાં આવો તો કાંઈ નહીં તો જાડા મોટી છત્રી હારે લઈ લેજો, એટલે પછી જો પલળવું ન પડે ને પલ્લી જાઓ એટલે ટાઢ વાહે, એટલે જાડા મોટી છત્રી હારે લઈ જાઓ. બાકી કંઈ હારે લેવાની જરૂર નથી. આ જગ્યાએલી પાણી જોવાનું છે, ખળખળ 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 વહેતું પાણી અહીંથી જોવાનું છે. આ જોવા દોરીયું મારી દીધી કે આમાં મગરું ને એવી વસ્તુ બધી આવે છે, એટલે લોકો નાવામાં ગળી જાય છે. એટલે સેફટી માટે આ મારી દીધું છે, આ વટીને જવાનું નહીં. અને અહીંયા તમને ભૂખ લાગે તો અહીંયા નાસ્તો કરવા માટે બધી વસ્તુ મળી જાય તમને. આગળ તમે જોઈ જ રહ્યા છો. માણસો આજના દિવસમાં માણસો બહુ છે. અહીંથી થોડીક ચડવાની સીડીઓ આવી જશે, થોડુંક વધારે ચડવું પડે એમ છે. થકાઈ પણ ગયું છે.
થાકી જાવ તો થોડીક વાર બેસી પણ લેવું, એવું કાંઈ નથી કે હાલું જ જવું, બરાબર. તો હું અહીં બેઠો છું, એ પણ જગ્યાએ બેસવા જેવી છે, બતાવી દઉં તમને ખાસું કહીને. થકાઈ ગયો તો બોલાય એમ પણ નથી, એક જ જરી ગયો પોરો ખાધો. અહીંથી તમે આવો એટલે આ રસ્તો ઉપર જવાનો છે એ નથી, જો અહીંથી જવાનો છે, હું તમને બતાવું છું. જો અહીંયા બોર્ડ આવે છે. વરસાદ ચાલુ થઈ ગયો છે ને રસ્તો આવો છે. હો ભાઈ, વરસાદ ચાલુ થઈ ગયો છે. જો લોકો બધા હતાવા મળે છે, એટલે મેં તો છત્રી લીધી છે. છત્રી હોય તો ન વાંધો આવે, નકર પલ્લી જાય ને પછી ટાઈટ ભાઈ. તો અહીંયા બધા લોકો પલ્લીને જ આવે છે. અહીંયા બધા નાય છે અને આ રીતનું કંઈક હાલીને જવાનું છે આમાં થઈને. ચાલુ વરસાદ છે, ચાલુ વરસાદમાં નાય છે ને પાણી આવે છે, બહુ પાણી આવે છે, બહુ એટલે બહુ. તો આવો રસ્તો છે, આ રીતે જ સેટ સુધી. બહુ જાજુ છે નહીં, પણ થોડુંક છે, પણ આવું છે. છોકરા આવા સમયમાં હારે લઈને નહીં આવતા, એ તો હાલી જ નહીં કે એને તેડવા પડશે ને તમે ખુદ નહીં હાલી શકો તો એ શું હાલી શકવાનું. તો અહીંયા મંદિર આવી ગયું છે મિત્રો. તો હવે જો આપણે ચડતા અહીંયા મંદિર
થોડુંક જ દેખાય છે. જો આ હમ છે એ જટાશંકર મંદિરમાં તો અંદર શૂટિંગ ઉતારવા દે કે ન દે બહુ ખબર નથી મને, પણ અંદર જઈએ પછી આપણને ખબર પડે. બોલવામાં થોડી તકલીફ થાય છે. હાલી હાલીને હા ચડી જાઓ. તો આ છે આપણે આવી જાય મેન મંદિરે, જટાશંકર મંદિરે. તો આ મંદિર છે ને અંદર પણ આ રીતનું મંદિર છે. તમે બતાવી દો અંદરથી પણ. મંદિરની પાસેનું કંઈક વ્યૂ છે, આ રીતનું બતાવી દઉં છું તમને. આ મંદિર પાસે જગ્યા છે એ છે. અને જો આ છોકરાઓ જાય છે ત્યાં બહુ જોરદાર નાવાનું છે. ત્યાં લોકો અત્યારે દુનિયાના નાતા છે, એ પણ આપણે જોઈશું હમણાં. બહુ એટલે બહુ માણસ નાય છે. અવાજ તમને મારો નહીં આવતો. પાણી જો આ રીતનું આવે. છોકરા આમથી નાતા નાતા આવે છે ને આમથી આવે છે, એનું કંઈ નક્કી જ નથી. હું પણ જરા એકવાર નાહી લઉં. આ મંદિર છે. તો મંદિરના દર્શન કરીને આપણે ધીમે ધીમે નીચે ઉતરીએ છીએ. નીચે ઉતરવા ટાણે પણ બહુ ધ્યાન રાખવું પડે એમ છે. નીચે ઉતરતાને પણ થોડીક વાર ખાલી ધ્યાન રાખવું પડે એમ છે. તો જટાશંકર મંદિરના દર્શન કરી લીધા આપણે બધાએ, બરાબર. સમજો હું તમને રસ્તો દેખાડું. આ રસ્તે હાલે જે આવે એ અહીંયા તને હાલવું જ પડે. પ્લેન લઈને આવે તો એને અહીંયા હાલવું પડે. પ્લેન ઉતરે નહીં જંગલમાં, એટલે એને અહીંયા હાલવું જ પડે ગમે એ આવે. ફોટા